हेलो विद्यार्थियों, केम छो बेटा બધા મજામાં? તો લાસ્ટ લેક્ચરમાં આપણે સોલેનોઇડ અને એના પછી ટોરોઇડ એટલે કે અલગ અલગ વસ્તુના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એના વિશેની વાત કરી, બરોબર? તો હવે આપણે આ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવાનો છે અને ઉપયોગ સમજતા પહેલા આપણે એ સમજશું કે કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર એક વિદ્યુત ભારિત કણ હોય તો એના ઉપર શું અસર થાય. પછી લેશું કે કોઈ વાયર મૂકી દો, ચુંબકીય ક્ષેત્ર છે અને એમાં એક તાર બીજો તમે મૂકી દો જેમાંથી પ્રવાહ પસાર થતો હોય તો એના ઉપર શું અસર થાય છે. ઓકે, હા, આગળ જતા એવું આવશે કે એમને કોઈ તાર મૂકી દો તો એના ઉપર શું અસર થાય, તારને ફેરવો તો શું અસર થાય, પણ એ ધીમે 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 અલગ અલગ જગ્યાએ આવશે. અત્યારે આપણો ટોપિક છે મૂવિંગ ચાર્જ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં, આમ તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કોઈ એક વિદ્યુત ભારિત કણ ગતિ કરતો હોય તો શું થાય, સ્થિર હોય તો શું થાય, બરોબર? તો સ્ટાર્ટ કરીએ. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ. ચલો, શું થશે આમાં? તો આ પણ એક્સપેરિમેન્ટલી વસ્તુ છે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ એક્સપેરિમેન્ટ કર્યા અને અમુક અમુક વસ્તુ સમજાણી. જેમ કે એક વિદ્યુત પ્રવાહધારિત તાર આપણે લઈએ, માની લો ઉપર તરફ I જેટલો પ્રવાહ જાય છે, તો આની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય, કેટલા વિસ્તારમાં કેટલા મૂલ્યનું, આ બધું જ આપણને ગોતતા આવડે છે. આ બાજુથી અંદર જતી હશે લાઈન, ઓલી બાજુથી બહાર આવતી હશે અને આ રીતે આજુબાજુમાં વર્તુળાકાર રીતે આપણને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈને મળશે આખા વિસ્તારમાં, બરોબર? આ બાજુ બધી જગ્યાએ. આના ચુંબકીય ક્ષેત્રમાં એક આપણે વિદ્યુત ભારિત કણ મૂકેલો છે, માની લો ઇલેક્ટ્રોન, બરોબર, જેની પાસે ઋણ વિદ્યુત ભાર છે. તો જ્યારે આ વિદ્યુત ભારને સ્થિર રાખવામાં આવ્યો ત્યારે એના ઉપર કોઈ જ પ્રકારની અસર થઈ નહીં, કોઈ જ પ્રકારની અસર થઈ નહીં. આપણને એક વસ્તુ યાદ છે કે વિદ્યુત પ્રવાહધારિત તાર જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે બહારના વિસ્તારમાં આના કારણે કોઈ વિદ્યુત ક્ષેત્ર પણ નથી હોતું અને આના ઉપર કોઈ બળ નથી લાગતું. ચુંબકીય ક્ષેત્ર તો છે, સમજો, આના કારણે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે પણ વિદ્યુત પ્રવાહધારિત તારના કારણે આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ન હોય. વિદ્યુત ક્ષેત્ર માત્ર તારની અંદર જ હોય, બરોબર? તો આના ઉપર કોઈ જ અસર નથી થતી, એનો મતલબ વિદ્યુતનું બળ નથી લાગતું. એ તો સાબિતી આપે છે વિદ્યુત ક્ષેત્ર નથી એની, કારણ કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર સ્થિર હોય કે ગતિ કરતો હોય લાગે છે, નથી કોઈ બળ લાગતું, એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ નથી. સામે ચુંબકીય ક્ષેત્ર તો છે જ, પણ આને બીજી કોઈ અસર થતી નથી, એનો મતલબ ચુંબકીય ક્ષેત્રની પણ કઈ અસર નથી થતી, એટલે એના કારણે પણ કઈ બળ લાગતું નથી. તો કેટલી વસ્તુ આપણે સમજાણી? પહેલું, વિદ્યુત ભારિત કણ સ્થિર હોય ત્યારે તેના પર ચુંબકીય ક્ષેત્રની અસર જોવા મળતી નથી. માટે સ્થિર કણ પર ચુંબકીય ક્ષેત્ર બળ લગાડશે નહીં, અથવા તો એના દ્વારા લાગતું બળ શું કહેવાશે? વેલ્યુ પ્રમાણે 0, બરોબર? તો સ્થિર વિદ્યુત ભાર ઉપર ચુંબકીય બળ નહીં લાગે. આપણે ચુંબકીય બળને સિમ્બોલ આપીએ Fm, ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ. તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ 0 છે, વેલોસિટી પછી વેક્ટર ક્વોન્ટિટી છે, 0 વેક્ટર હશે ત્યારે આપણે 0 લખીએ છીએ ત્યારે વેલ્યુ પ્રમાણે 0, ત્યારે મેગ્નેટિક ફોર્સ પણ શું હશે? 0 હશે. લખી શકાય એવું? જ્યારે વેગ 0 ત્યારે મેગ્નેટિક ફિલ્ડના કારણે લાગતું ફોર્સ Fm, ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ, 0 થઈ જશે, બરોબર? ચલો, અહીંયા કોઈ જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક ફોર્સ પણ નથી લાગતું, અધરવાઇઝ કદાચ એવું બને કે અહીંયા આ ધન વિદ્યુત ભારની ગતિ વિચારો કે ઋણ વિદ્યુત ભારની ગતિ વિચારો, આના પર કંઈક વિદ્યુત બળ લાગવું જોઈતું હતું, નથી લાગતું, એનો મતલબ બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ન હોય, એ પ્રૂવ થાય છે, બરોબર? જે તમે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં શીખી ગયા છો. ચલો, એના પછી આ થઈ પહેલી વાત. બીજી વાત, જો તમે આ કણને કોઈક દિશામાં ધક્કો મારો છો તો એના વેગની દિશા બદલાય છે.
બીજું અવલોકન લઈએ કે જો હું આને અચ્છા એના માટે ડાયાગ્રામ ડ્રો કરીને યાદ રાખીને આપણે સેન્ટેન્સમાં ડાયાગ્રામ ડ્રો કરીને યાદ રાખીએ છીએ એટલે તો હવે જો આ વિદ્યુત ભારિત કણને કોઈ એક દિશામાં માની લો આ બાજુની દિશામાં તમે ધક્કો મારો છો v સદિશ વેગ v જેટલો કંઈક વેગ છે આ દિશામાં તમે આમ ધક્કો માર્યો ફેંકો તો આ ખરેખર આમ સીધો જવો જોઈએ તો તાર ઉપર ભટકે તો તારના સાઈડના વિસ્તારમાંથી બહાર નીકળી જાય પણ જશે સીધો સીધો એવું આપણને લાગે પણ એવું નથી થતું થાય છે શું આના ઉપર બળ લાગે છે એટલે તો ચુંબકીય ક્ષેત્ર વિચાર લઈએ આના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બધી જગ્યાએ ક્યાં હશે અંદરના વિસ્તારમાં આ બાજુથી અંદર જતું હશે આ બાજુથી બહાર આવતું હોય બરોબર અને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કહેવાય ભલે ચુંબકીય ક્ષેત્ર હંમેશા કોઈક વસ્તુના કારણે ઉત્પન્ન થયું હશે પણ હવે તમે એનો ઉપયોગ કરો છો તો તમારા માટે ચુંબકીય ક્ષેત્ર બીજાનું છે એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કહેવાય બરોબર તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આપણે વિદ્યુત ભારિત કણ રાખેલો છે ક્લિયર ચલો જો આ વસ્તુ અહીંયા હશે તો અહીંયા પણ લાગુ પડતી હશે પ્રવાહ પસાર થાય છે એટલે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર વેગની દિશાને બદલી નાખે છે વેગની દિશાને બદલી નાખે છે એટલે એવું કહી શકાય કે વેગ જો કંઈક હશે તો ચુંબકીય ક્ષેત્ર કંઈક બળ લગાડશે વિદ્યુત ભારિત કણ પર હા આની દિશા બદલાશે અહીંયા ન્યુટ્રોન મૂકવામાં આવે દિશા બદલાતી નથી એનો મતલબ વિદ્યુત ભારિત કણ હોય તો જ એના ઉપર કંઈક બળ લાગે છે અધરવાઇઝ લાગતું નથી તો આ બધા તારણો ઉપરથી અમુક અમુક વસ્તુ વિચારી બધાએ પેલું માત્ર વિદ્યુત ભારિત કણ પર ચુંબકીય ક્ષેત્ર બળ લગાડી શકે છે બરોબર એનો મતલબ Fm ક્યુ ઉપર ડિપેન્ડન્ટ છે જેટલો વિદ્યુત ભાર વધારે હશે એટલું બળ વધારે લાગે છે એ આપણને પ્રેક્ટિકલી ખબર પડશે પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો વિદ્યુત ભારિત કણ છે વિદ્યુત ભાર છે તો બળ લાગશે જો Q 0 હશે તો Fm 0 હશે એટલે સમપ્રમાણમાં છે ચલો એના પછી જેટલો વેગ વધારે આપીએ એટલું બળ વધારે લાગે છે આવું પણ આપણે માર્ક કર્યું અને જેટલું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય એટલું પણ બળ શું લાગે છે વધારે લાગે છે સેન્ટેન્સ લખવાના હતા પણ સેન્ટેન્સ નથી લખતો તમને આટલાથી સમજાશે કે વિદ્યુત ભારિત કણ હોય તો જ ચુંબકીય ક્ષેત્ર બળ લગાડશે એટલે Q0 હોય તો Fm 0 થઈ જશે ગતિ નતો કરતો ત્યારે બળ નહોતું લાગતું એટલે કે V0 કરવાથી પણ Fm 0 થઈ જશે અને ચુંબકીય ક્ષેત્ર ન હોય તો બળ લાગવાનું સવાલ જ નથી આવતો કારણ કે બળ કેવું છે ચુંબકીય બળ છે તો B0 કરવાથી પણ Fm 0 થશે પ્રેક્ટિકલી ખબર પડે છે કે આ બધી વસ્તુના સમપ્રમાણમાં હશે જે ચુંબકીય બળ લાગતું હશે એના પછી જો તમે અલગ અલગ ખૂણે વસ્તુને ફેંકો છો તો પણ બળનું પ્રમાણ બદલાય છે એટલે અહીંયા પણ આવશે Fm થીટા ઉપર પણ આધાર રાખે છે તો લખીએ ચોથી વસ્તુ Fm proportional to theta અગેન જેમ આપણે વાયોસાવર્ટના નિયમમાં વિચાર્યું થીટા 6 પ્રકારના હોય આપણી પાસે sin tan cos sec cosec અને cot તો અહીંયા કયો થીટા લેશો એ વિચારવું પડશે પ્રેક્ટિકલી કઈ દિશામાં બળ લાગે છે અને કેટલાના ખૂણા માટે શું વસ્તુ વિચારી શકાય એના પરથી પણ યાદ રાખજો બળ છે સદિશ રાશિ છે વેગ છે સદિશ રાશિ છે બી છે સદિશ રાશિ છે Fm માં ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે જો આખું ઇક્વેશન સાથે લખીએ તો ઇક્વેશન આવું લખી શકાય Fm proportional to Q V B અને થીટા થીટાને સંપૂર્ણ છે ને થીટા કોઈક ને કોઈક લખવો પડશે હવે મારો જવાબ સદિશ રાશિ છે Q તો કઈક વેલ્યુ છે પ્લસ કે માઇનસ હોઈ શકે છે વિદ્યુત ભાર પ્લસ કે માઇનસ હોઈ શકે છે વેગ સદિશ બી સદિશ બે સદિશ વસ્તુ ઉપરથી એક સદિશ મળે છે એ ગુણાકાર એનો મતલબ ક્રોસ પ્રોડક્ટ થાય તો ફરજિયાત અહીંયા આપણે સમીકરણ લખશું Q V B sin થીટા આપણે થીટા એવું લેશું કે જેથી sin થીટા પ્રમાણે જ જ્યારે થીટા 90 ડિગ્રી હોય ત્યારે મેક્સિમમ બળ લાગે 0 ડિગ્રી હોય ત્યારે બળ 0 લાગે બરોબર એવી રીતનો થીટા લેશું તો પહેલા તો આ ઇક્વેશન યાદ રાખવું પડશે જે આપણે નોર્મલી એક્સપેરિમેન્ટલ બધા જે ઓબ્ઝર્વેશન આપણને મળ્યા છે એના ઉપરથી આપણે બનાવેલું છે
વિદ્યુત ભારિત કણ, વેગ, ચુંબકીય ક્ષેત્ર અને થીટા ઉપર બળ આધાર રાખે છે. આ રીતનું ઇક્વેશન આવવું જોઈએ. હવે તકલીફ એ પડશે કે એફ એમ સદિશ છે તો ક્યુ એમને એમ રાખો, વી ક્રોસ બી પ્રમાણે બળ લાગશે કે બી ક્રોસ વી પ્રમાણે બળ લાગશે. બી ક્રોસ વી સમજો, સદિશના નિયમ પ્રમાણે ક્યુ તો ગમે એની સાથે ગુણાકારમાં લખો, અચળ વસ્તુ છે, ગુણાકારમાં એમને રહેશે. પણ હા, ક્યુ નું પ્લસ માઇનસ હું પણ બળની દિશા બદલાવે છે. યાદ રાખશું આપણે નોંધ કરીને, નોંધ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળ કરતા વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે હંમેશા ધન વિદ્યુત ભાર, માની લો આ આપણે નેગેટિવ ચાર્જ છે ઇલેક્ટ્રોન, એને મેં આ દિશામાં વેગ આપ્યો, તેના પર કોઈ એક દિશામાં બળ લાગ્યું, માની લો નીચે તરફ બળ લાગ્યું આ બાજુ ધારો કે, તો જો અહીંયા પ્રોટોન હોત કે કોઈ પ્લસ ચાર્જ હોત અને એને આ દિશામાં ધક્કો માર્યો હોત તો એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો જે દિશામાં પ્લસ જતો હશે એનાથી વિરુદ્ધ દિશામાં માઇનસ ચાર્જ જતો હોય છે. આ વસ્તુ આપણને જોવા મળે છે. એટલે આ વસ્તુ આપણે લખશું કે ક્યુ નું પ્લસ માઇનસ હોવું પણ બળની દિશા બદલાવશે. જો વેગના કારણે બળની દિશા બદલાશે, ચુંબકીય ક્ષેત્રના કારણે બળની દિશા બદલાશે અને વિદ્યુતભાર પ્લસ માઇનસ હોવો પણ બળની દિશા બદલાવશે. જો હું ઇલેક્ટ્રોનને ઉપર તરફ ધક્કો મારું અને બળ કોઈ એક દિશામાં લાગતું હોય તો જ્યારે હું વેગ નીચે તરફ આપીશ ત્યારે બળ પણ વિરુદ્ધ દિશામાં થઈ જશે, જે હતું એના કરતા વિરુદ્ધ, કારણ કે v ની દિશા બદલાઈ ગઈ, અહીંયા માઇનસ આવી જશે. એના પછી ચુંબકીય ક્ષેત્ર અત્યારે અંદર તરફનું છે તો માની લો બળ આમ નીચે તરફ ક્રોસમાં લાગે છે. જો આ જ રીતની કન્ડિશનમાં માત્ર આ તારનો પ્રવાહ ઉલટાવી નાખું તો ચુંબકીય ક્ષેત્ર બદલાઈ જાય. ચુંબકીય ક્ષેત્ર બદલાય એટલે કે ધારો કે બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર આવે તો બળ જે પહેલા નીચે લાગતું હતું એ પાછું ઉપર લાગવા માંડે. એટલે સમજો 1 2 3 ત્રણેયની દિશા જો બદલાવામાં આવે, બી ની દિશા, વી ની દિશા અને ક્યુ ની નિશાની પ્લસ હતો તો માઇનસ, તો ત્રણેયમાંથી કોઈ એક પણ બદલાય તો પણ બળની દિશા બદલાઈ જશે. બરોબર, થીટા બદલાશે તો બદલાશે, આમાં તો વિરુદ્ધ થઈ જાય, પ્લસ માઇનસ કરો વિરુદ્ધ, આને ઊંધું કરી નાખો તો વિરુદ્ધ, બી ને ઊંધો કરી નાખો તો પણ વિરુદ્ધ થશે. ક્લિયર? તો આ વસ્તુ આપણે યાદ રાખશું. ક્યુ ઉપર, વી ઉપર અને બી ઉપર કે કઈ દિશામાં બળ લાગશે આધાર રાખે છે. હવે આ બેમાંથી શું સાચું? તો પ્રેક્ટિકલી આપણને એવું જોવા મળ્યું કે જ્યારે આ કન્ડિશન પ્રમાણે વિદ્યુત ભારિત કણ નેગેટિવ વેગ v ઉપર તરફ ધક્કો મારવામાં આવે છે ત્યારે આના ઉપર લાગતું બળ આ દિશામાં મળે છે f. આ પ્રેક્ટિકલી મળે છે, આ દિશામાં બળ મળે છે. એના પછી જો તમે સેમ ડાયરેક્શનમાં પ્રોટોન એને ધક્કો મારો આ જ દિશામાં v જેટલા વેગથી, પ્રોટોન અને ચાર્જ બંનેનો સરખો છે ને, વિદ્યુત બળ સરખો, દળ ઉપર ડિપેન્ડન્ટ નથી, આમાં આવશે આગળ જતા આપણને વસ્તુ સમજાશે. પણ આ દિશામાં વેગ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, તો આના ઉપર લાગતું બળ એક્ઝેક્ટ આની વિરુદ્ધ દિશામાં નીચે તરફ મળે છે. એ પણ દર્શાવીએ. Fm આ પણ Fm, બરોબર. આપણને એવું ખબર પડે કે બળ વેગને લંબ છે અને બળ ચુંબકીય ક્ષેત્રને પણ લંબ છે. અને અમે આપણને ખ્યાલ છે કે ક્રોસ પ્રોડક્ટના મૂળ સદિશને પરિણામી સદિશ હંમેશા લંબ હોય, એટલે f છે, v અને f અને b બંનેને લંબ હશે. એનો મતલબ વેગ જે દિશામાં હશે એ દિશામાં કોઈ દિવસ બળ નહીં લાગે, ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હશે એ દિશામાં બળ નહીં લાગે, બળ હંમેશા બંનેને લંબ દિશામાં લાગશે. તો આના પ્રમાણે જવાબ આવશે કે આના પ્રમાણે જવાબ આવશે? તો આપણે એના માટે એક વસ્તુ વિચારીએ કે જો પ્લસ ચાર્જ કરો અને માઇનસ ચાર્જ કરો તો એ દિશા બદલાઈ જાય છે. તમે આ ઇક્વેશન પ્લસ માટે લખો છો કે માઇનસ માટે લખો છો એ એક અગત્યની વાત છે. સેમ આ ઇક્વેશન પ્લસ માટે લખો છો કે માઇનસ માટે લખો છો એ પણ અગત્યની વાત છે, કારણ કે આઈ સાચું પડી શકે છે અને આઈ સાચું પડી શકે છે. જો અહીંયા પ્લસ કરી નાખો ને અહીંયા માઇનસ કરી નાખો તો બે સરખા ઇક્વેશન થઈ ગયા ને. તો ક્યુ આપણે રાખીએ છીએ ટેસ્ટ પાર્ટિકલ હંમેશા પોઝિટિવ.
હંમેશા આપણે કોઈ જગ્યાએ ટેસ્ટ પાર્ટિકલ જેના ઉપર આપણે અવલોકન કરીએ છીએ હંમેશા શું લખીએ છીએ ધન. તો અહીંયા પણ આપણે ઇક્વેશન બનાવ્યું ધન વિદ્યુતભાર માટે. તો લખીએ ધન વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ Fm વેક્ટર ઇઝ ઇક્વલ ટુ થશે Q V સદિશ ક્રોસ B સદિશ મુજબ. કઈ રીતે? V ઉપર તરફ, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો V ક્રોસ B. ક્રોસ પ્રોડક્ટનો નિયમ શું? પહેલાની દિશામાં આંગળી રાખવાની, બીજાની દિશામાં આંગળી વાળવાની. બધી વખતે આખા ચક્રમાં જમણા હાથનો નિયમ જ આવવાનો છે. V ક્રોસ B અંદર તરફ, તો પ્લસ વિદ્યુત ભાર ઉપર અંગૂઠાની દિશામાં બળ લાગે. ક્યારે? V ક્રોસ B કરો ત્યારે જે બળની દિશા મળે એ માત્ર ધન વિદ્યુત ભાર માટે સાચી. ધન વિદ્યુત ભાર માટે. અને આ સાચું છે ક્યારે? જો તમે વિદ્યુત ભાર નેગેટિવ લો છો તો તમે બોલી શું શકો છો? આવું સેન્ટેન્સ બોલી શકો છો કે V ક્રોસ B ની દિશામાં ધન વિદ્યુત ભાર ઉપર બળ લાગે અને એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુત ભાર ઉપર બળ લાગે. તો કદાચ એક ઇક્વેશન યાદ રાખો તોય વાંધો નથી, બે યાદ રાખો તો પણ વાંધો નથી, પણ જો બે યાદ રાખશો તો તકલીફ ખાલી એટલી છે ક્યારે નિશાની મૂકવી ક્યારે ન મૂકવી તકલીફ વાળી વાત છે. તો આપણે શું કરશું? આપણે આ ઇક્વેશનને યાદ રાખતા નથી, માત્ર આ ઇક્વેશનને યાદ રાખશું. આના પ્રમાણે જ દિશા ગોતવાની છે, પણ આ દિશા મળશે એ માત્ર કોના માટે હશે? ધન વિદ્યુત ભાર માટે જ હશે. તમારે શું કરવાનું? તમને એમ કીધું ઇલેક્ટ્રોન ઉપર કઈ દિશામાં બળ લાગે, ભલે ક્વેશ્ચનમાં ઇલેક્ટ્રોન આપેલું છે, ભલે ક્વેશ્ચનમાં માઇનસ વિદ્યુતભાર આપેલું છે, તમારે હંમેશા પ્લસ વિદ્યુતભાર માટેની દિશા પહેલા ગોતવાની અને એના કરતા વિરુદ્ધ દિશા કોને આપી દેવાની? માઇનસને. પ્લસ ઉપર માની લો પશ્ચિમ દિશામાં બળ લાગે છે, તમારી પશ્ચિમ દિશા, તો માઇનસ ઉપર બળ લાગતો હશે પૂર્વ દિશામાં. પ્લસ નીચે જતો હશે તો માઇનસ ક્યાં જતો હશે? ઉપર. ઓકે, આખા ટોપિકમાં યાદ રાખશો આપણે એક જ ઇક્વેશન, એનું મૂલ્ય QVB sin θ અને QV ક્રોસ B, જેમાં V ક્રોસ B ધન વિદ્યુત ભારની દિશામાં બળ લાગે એ દર્શાવે છે. એટલે આપણા માટે આ બીજું અગત્યનું ઇક્વેશન થશે. દિશા પ્રમાણે આ થશે મેગ્નેટિક ફિલ્ડ, જેમાં તમને ખબર પડે Q0 હોય તો બળ 0, V0 હોય તો પણ બળ 0, B0 હોય તો પણ બળ 0, અને જો θ0 હોય તો પણ બળ 0 થશે. બરોબર? એનો મતલબ જે આપણે પહેલા કીધું હતું બધી વસ્તુ પ્રજા રાખે છે એ સાચું. Q V ક્રોસ B પ્રમાણે દિશા મળે એ ધન વિદ્યુતભારની દિશા થશે. ઋણ વિદ્યુતભાર માટે એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં બળ લાગે. પડી ખબર? આ સમીકરણ કેમ આવ્યું વિચારવા નથી, આપણે ખાલી એક જસ્ટ વાર્તાની જેમ સમજ્યા કે આ રીતે આ વસ્તુ યાદ રાખવાની છે. ક્વેશ્ચન સોલ્વ કરીએ મસ્ત એક એક્ઝામ્પલ. માની લો ચુંબકીય ક્ષેત્ર લઈએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? જે હંમેશા કઈ દિશામાંથી કઈ દિશામાં હોય? સપાટી ઉપર. આમ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભણશું તો બહુ જ નવી નવી વસ્તુને જાણવા મળશે. અત્યારે પૂરતું યાદ રાખજો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણા બધા માટે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં હોય. ક્વેશ્ચન પૂરતું ખાલી, બરોબર? એક ક્વેશ્ચન પૂરતું કે દક્ષિણ દિશા છે તમારા માટે પાછળથી અંદર બોર્ડમાં અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર છે, ઉત્તર દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર દિશામાં છે, પૃથ્વીની સપાટી ઉપર. ખરેખર નામ ક્રોસમાં હોય, ઉપર આવતું હોય નીચે આવતું રીતે, પણ એ પછી સમજશું ત્યારની વાત છે. આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં એક કણને હું ઉપર તરફ ફેંકું છું. એક કણ વિદ્યુતભાર છે એની પાસે, ઉપર તરફ ફેંકું છું તો એ પૂર્વ દિશામાં જાય છે. પૂર્વ દિશામાં જાય છે. ઉપર તરફ વિદ્યુત ભારિત કણને ગતિ આપવાથી, એટલે વેગ લખશું ઉપર તરફ આપવાથી કણ કઈ દિશામાં જાય છે? કણ જાય છે પૂર્વ દિશા. એનો મતલબ જે દિશામાં જતો છે દિશામાં બળ લાગ્યો છે ને, હું આમ જતો સીધો અને ધારો કે હું બોર્ડ તરફ વયો જાઉં, એનો મતલબ કે મને અહીંથી ધક્કો માર્યો છે બોર્ડ તરફ, કાં તો બોર્ડે મને ખેંચ્યો હશે, તો એ બળ ક્યાં લાગે છે? હંમેશા જે બાજુ ખસું એ બાજુ બળ લાગ્યું કહેવાય. ક્લિયર? તો
ચુંબકીય ક્ષેત્ર છે બોર્ડમાં અંદર તરફ, કણને આપણે ઘા કર્યો છે ઉપર તરફ અને બળ લાગે છે મારી તરફ. તો આ કણ ઉપર કયો વિદ્યુત ભાર હશે, પ્લસ કે માઇનસ? હવે આમાં 4 ઓપ્શન બનાવો તો કેટલા વિચિત્ર થાય. કાં તો પ્લસ આવે, કાં તો માઇનસ આવે. તટસ્થ કયો ને કંઈ પણ કહી શકાય નહીં એવો કદાચ ઓપ્શન વિચારો તો વિદ્યુત ભારની દિશા બદલાય, જતો એના કરતા દિશા બદલાય તો એ વિદ્યુત ક્ષેત્ર કાં તો ચુંબકીય ક્ષેત્રના કારણે થાય. અહીંયા આપણે કીધું જ છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં તમે એને ફેંકો છો તો ચુંબકીય બળ તો છે જ, આજુબાજુમાં કઈ વિદ્યુત ક્ષેત્રની વાત કરી નહીં. તો એનો મતલબ ખાલી ચુંબકીય બળની જ વાત કરવાની છે. તો એ ત્યારે જ લાગે જ્યારે વિદ્યુત ભાર એની પાસે હોય. એનો મતલબ તટસ્થ જવાબ નો આવે, કાં તો પ્લસ કાં તો માઇનસ, બે જ ઓપ્શન આવે. તો હવે સમજો, ઇક્વેશન આપણી પાસે છે એફ ક્યુ વી ક્રોસ બી. આપણે ઉપર નીચે અંદર બહાર આ બધાને આઈ કેરેટ જે કેરેટ પ્રમાણે દિશા આપીએ. હું જે રીતે સોલ્વ કરું છું એ રીતે સોલ્વ કરવું જરૂરી નથી, એનાથી સિમ્પલ રીતે પણ થઈ શકે છે. એ પણ હું તમને શીખવાડીશ માત્ર જમણા હાથના નિયમનો ઉપયોગ કરીને. પણ એના પહેલા એક એવી મેથડ કે જે દરેક વખતે સાચો જવાબ આવશે, બરોબર? એના માટે બી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમારાથી ચાલુ કરીને બોર્ડમાં અંદર તરફ. હવે એક્સ વાય ઝેડ અક્ષ પ્રમાણે વિચારો તો અંદર તરફની અક્ષ શું થાય? માઇનસ ઝેડ અક્ષ થાય. તો હું લખીશ ચુંબકીય ક્ષેત્ર છે માઇનસ કે કેરેટની દિશામાં, બરોબર? ચલો, વેગ વી ઉપર તરફ, ઉપર તરફ કઈ દિશા કહેવાય? એક્સ વાય ઝેડ અક્ષ પ્રમાણે ધન વાય અક્ષ. તો આની દિશા છે પ્લસ જે કેરેટ. આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરવાનો છે. તો એકચ્યુઅલમાં જો ક્યુ પ્લસ હોત, તો એફ નો આન્સર શું આવે? જે ક્રોસ કે. લાઈનમાં જ છે તો જે ક્રોસ કે નો આન્સર આઈ આવે. જે ક્રોસ કે બરાબર આઈ થાય. પણ અહીંયા જે પ્લસ અને કે માઇનસ, જવાબ શું આવે? માઇનસ આઈ આવે. કોના માટે? બળની દિશા. ફરી એકવાર, જે ક્રોસ કે એટલે આઈ, અહીંયા માઇનસ છે એટલે માઇનસ રહેશે. બંને માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ક્યુ જો પ્લસ વિચારો તો આ જવાબ આવે, અને જો ક્યુ માઇનસ વિચારો તો જવાબ આવશે પ્લસ આઈ. નિશાની બદલાઈ જાય. પ્લસ માટે જે દિશા હોય, માઇનસ માટે એના કરતા વિરુદ્ધ. પડી ખબર? હવે વિચારો, આપણે પ્લસ વિદ્યુત ભાર લીધો છે એટલે પ્લસ વિદ્યુત ભારને ઉપર તરફ ફેંકીએ તો વેગ ઉપર તરફ, ચુંબકીય ક્ષેત્ર તો અંદર તરફ છે તો વી ક્રોસ બી. પ્લસ વિદ્યુત ભાર ઉપર બળ લાગશે પશ્ચિમ દિશામાં, તો નેગેટિવ ચાર્જ ઉપર બળ લાગે પૂર્વ દિશામાં, બરોબર? તો વી ક્રોસ બી પ્રમાણે કરો તો આ બાજુ ધન વિદ્યુત ભાર આવે. આપણે તેનો કરો તો આ બાજુ જાય છે, એનો મતલબ કયો વિદ્યુત ભાર હશે? ઋણ વિદ્યુત ભાર હશે. એનો મતલબ પ્લસ આઈ જવાબ આવવો જોઈએ. આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે પૂર્વ દિશામાં જાય, આ બાજુ પૂર્વ દિશા બાજુ આવે ધન ઝેડ સોરી એક્સ અક્ષ ઉપર, જવાબ શું આવશે? નેગેટિવ ચાર્જ હશે. પડી ખબર? આટલો સિમ્પલ ક્વેશ્ચન છે. આ રીતે પણ વિચારી શકાય છે, પણ આના માટે થોડુંક આ જે આઈ કેરેટ જે કેરેટ નો ક્રોસ પ્રોડક્ટ છે એ સમજાવવું જોઈએ. અધરવાઇઝ જમણા હાથનો નિયમ તો બધી વખતે સાચો જ જવાબ આવશે. વી અને બી અંદર તરફ એટલે આ બાજુ આવશે ધન વિદ્યુત ભાર, તો આ બાજુ આવશે એ ઋણ વિદ્યુત ભાર હશે. ક્લિયર? એકાદ બે ક્વેશ્ચન હજી લે જેથી આપણે ડાયરેક્શન સમજાય. વેલ્યુ ગોતવાના ક્વેશ્ચનમાં તો ક્યુ ની વેલ્યુ આપેલી હોય, વી ની વેલ્યુ આપેલી હોય, બી ની વેલ્યુ આપેલી હોય, આ બધું આવડી જશે આપણને. થીટા અલગ અલગ આપે તો એ પણ આપણે આવડી જશે. બરાબર? તો બીજા એક બે ક્વેશ્ચન લઈએ આપણે. તો એના માટે માની લો આખા બોર્ડના વિસ્તારમાં, આ બોર્ડ છે ને આખો વિસ્તાર છે જેમાં ચુંબકીય ક્ષેત્ર જાય છે અંદર તરફ, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જાય છે, અને હું એક ડાયાગ્રામ દર્શાવું એ પ્રમાણે કણનો ગતિનો માર્ગ બદલાઈ જાય છે. કણની ગતિનો માર્ગ બદલાય છે તો એનો વિદ્યુતભાર કયો હશે? આખા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, બરોબર? મેં કોઈ એક કણને અહીંયાથી ફેંકો વી સદિશ જેટલા વેગથી આ દિશામાં, તો કણ પેલા તો સીધી દિશામાં ગયો અને પછી ચુંબકીય ક્ષેત્ર આવ્યું એટલે શું થયું? ટર્ન માર્યો, અને ટર્ન મારી અને આ બાજુથી બહાર નીકળી ગયો. આ કયો વિદ્યુતભારિત કણ હશે? ધન કે ઋણ? ધન કે ઋણ હોવો ફરજિયાત છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે, વેગ છે, બળ લાગે છે એટલે દિશા બદલાય છે, બરોબર? તો વેગ આ દિશામાં,
ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, ધારો કે જો કોઈ પણ બિંદુ પાસે વેગ તો સ્પર્શકની દિશામાં હશે, અહીંયા હોય તો આ બાજુનો સ્પર્શક, અહીંયા હોય તો આ બાજુનો સ્પર્શક, અહીંયા હોય તો નીચે તરફનો સ્પર્શક, બરોબર? આ બધા સ્પર્શકની દિશામાં વેગ હશે, તો વેગ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર અંદર, તો બળ ક્યાં લાગે? બહાર તરફ લાગે. અચ્છા, જો બહાર તરફ બળ લાગતું હોત તો કણ એ દિશામાં ધક્કો અનુભવે, તેનો માર્ગ ઉપર તરફનો જાય. આ અત્યારે નીચે 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 નમે છે, એનો મતલબ એના પર બળ ક્યાં લાગે છે? અહીંયા આમ જવાના બદલે નીચે આવી જાય, તો બળ ક્યાં લાગતું હશે? અંદર તરફ, એટલે માર્ગ બદલાઈ ગયો. આમ જવાના બદલે સીધું જવાનું બદલે નીચે વળી જાય, એનો બળ ક્યાં લાગે છે? નીચે. તો દરેક વખતે બળ લાગે છે અંદર તરફ. અંદર તરફ આ કંઈક આર્ક વિચારો, આર્ક જેનું ક્યાંક સેન્ટર હશે, તો એ સેન્ટર તરફ બળ લાગે છે. તો સેન્ટર તરફ બળ લાગવાના કારણે એવું કહી શકાય કે V ક્રોસ B ની દિશા કરતા વિરુદ્ધ દિશા મળે છે. તો આ જે હશે એ નેગેટિવ ચાર્જ હશે. પોઝિટિવ ચાર્જ હોત તો અહીંયાથી ટર્ન મારીને ઉપર જવાનું થાત, નીચે આવત નહીં. રહેશે બેટા યાદ? તો આ રીતે તમે ચુંબકીય ક્ષેત્રના કારણે કોઈ ગતિ કરતા વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે એનું મૂલ્ય આ સમીકરણથી ગોતી શકો છો. દિશા આના પ્રમાણે ગોતી શકો છો. એક્ઝામમાં જો ક્વેશ્ચન પૂછે અને એમાં ડાયરેક્શન આપેલી હોય તો વેલ્યુ ગોતતા પહેલા ડાયરેક્શન ચેક કરી લેવી. કારણ કે ડાયરેક્શન પ્રમાણે કોઈ બે જ જવાબ આવી શકે છે. સમજો કઈ રીતે? જે આપણે વિદ્યુત પ્રવાહમાં વિચાર્યું ને એ વસ્તુ અહીંયા વિચારીએ. બે સદિશ ને લંબ હશે એમ, તો વેગ જે દિશામાં હોય એ દિશામાં પણ આનું હોય, ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાં પણ આનું હોય. એવું થાય તો બળ 0 લાગે. એનો મતલબ શું? ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તમે કણને ઈ જ દિશામાં ફેંકો છે, તમે કણને ઈ જ દિશામાં ફેંકો છે, તો વેગ ઈ જ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર ઈ જ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો 0, ખૂણો 0 કરી નાખો તો જવાબ 0 આવશે, એટલે બળ લાગે નહીં. ચલો, વેગ આ દિશામાં પણ ચુંબકીય ક્ષેત્ર મારી બાજુ, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો પણ બળ લાગશે નહીં. આપણે લખશું ના પોઈન્ટમાં, પણ આવી રીતે કહી શકાય કે આ બંનેને હંમેશા લંબ જ હશે. તો આ બંને જે દિશામાં હોય ને એ તો જવાબ નો જ આવે. અને આપણી પાસે દિશા 6 જ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉપર અને નીચે. તો જો આ બે જે દિશામાં હોય ને એના કરતા આ કોઈક અલગ દિશામાં જ હશે તો આપણા માટે જવાબ એટલો ઓછો થઈ જશે. હા, થીટાનો ખૂણો હોય ને તો થશે. ધારો કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર આટલો ખૂણો હોય તો F ક્યાંક ઈ પ્રમાણે લાગતું હશે. એની પણ વાત આપણે કરીએ હમણાં. તો સમજાશે બધાને? ચલો, તો આના અમુક પોઈન્ટ લખીએ કે કેટલાના ખૂણે કેટલું બળ લાગશે અને પછી એના આ ગતિપથ વિશેની ચર્ચા કરીએ. ઓકે ચલો બેટા, આપણે જોયું કે બળ જે છે એ Q V ક્રોસ B સમીકરણ અનુસાર ધન વિદ્યુત ભારિત કણ પર લાગશે. ધન વિદ્યુત ભારિત કણ માટે, બરોબર? એના માટે આ સમીકરણથી બળ લાગશે. ઋણ વિદ્યુત ભારિત કણ માટે લખવું હોય તો હું બે રીતે લખી શકું છું. Q માઇનસ કરી નાખું તો પણ ચાલશે, અથવા તો ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ભારની વેલ્યુ અહીંયા લખી દઉં અને હું B ક્રોસ V કરું તો પણ ચાલશે. અહીંયા શું યાદ રાખવાનું? અહીંયા આવશે માત્ર વિદ્યુત ભારિત કણના વિદ્યુત ભારનું મૂલ્ય અને B ક્રોસ V પ્રમાણે ઋણ વિદ્યુત ભારિત કણ પર આ પ્રમાણે બળ લાગશે, અથવા તો આની વિરુદ્ધ દિશામાં, બરોબર? ચલો, આ બે વસ્તુ જોયા પછી મૂલ્ય થશે Q V B sin થીટા. એનો મતલબ જો બે વચ્ચેનો ખૂણો 0 છે. અચ્છા, આપણે થીટા કોના વચ્ચેનો ખૂણો યાદ રાખજો. થીટા છે બે સદિશ વચ્ચેનો ખૂણો. કયા બે સદિશ? વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. તો લખીએ અહીંયા, જ્યાં થીટા V સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો થશે. અને બીજું ઈ યાદ રાખજો કે આ બે સદિશ વચ્ચેનો સાચો ખૂણો ક્યારે મળશે? હજી એકવાર યાદ દેવડાવી દઉં, સાચો ખૂણો ત્યારે જ મળશે જ્યારે બંનેની પૂંછ ભેગી હશે ત્યારે. તો સમજો, થીટાનું સાચું
મૂલ્ય શોધવા માટે વી સદિશ અને બી સદિશની ટેલ એક જ બિંદુ પર સંપાત થવી જોઈએ, બરોબર? તો જ બંને વચ્ચેનો સાચો ખૂણો મળશે ને તો જ બંનેના કારણે લાગતા બળની દિશા સાચી મળશે. એક્ઝામ્પલ આને આપવાની જરૂર નથી. આ દિશામાં વેગ હોય ને આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તો તમને એમ થાય વી ક્રોસ બી પ્રમાણે સાચી દિશા મળશે, તો વી આ બાજુ, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, વી ક્રોસ બી તો બહાર તરફનું બળ મળે, પણ એ ખોટી દિશા થાય. શું કામ? તો કે વી ખરેખર આ બાજુ લેવું પડે, કારણ કે અત્યારે બંનેની ટેલ ભેગી નથી. થીટા આ ખૂણો લેવાનો ન થાય, બરોબર? થીટા સામેની બાજુનો ખૂણો લેવાનો થાય, મૂલ્ય પણ ખોટું મળે, દિશા પણ ખોટી મળે, બંને રીતે, બરોબર? તો આના પ્રમાણે દિશા સાચી મળશે નહીં. ચલો, અલગ અલગ ખૂણા માટે પેલું થીટા બરાબર 0 ડિગ્રી હોય એટલે કે વી સદિશ બી સદિશ સમાંતર હોય, અથવા તો થીટા બરાબર 180 ડિગ્રી હોય એટલે કે વી સદિશ પ્રતિ સમાંતર હશે બી સદિશને. એક જ દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં જો બંને હશે તો મેગ્નેટિક ફોર્સ થઈ જશે 0. મેગ્નેટિક ફોર્સ 0 થઈ જશે. અને આ ખરેખર ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે જો વી અને બી એક જ દિશામાં હોય, જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર એ જ દિશામાં તમે ધારો કે કણને ફેંકશો તો એના ઉપર કોઈ ચુંબકીય બળ નહીં લાગે. ચુંબકીય ક્ષેત્ર છે છતાં પણ ચુંબકીય બળ નહીં લાગે, બરોબર? ચલો, એના પછી બીજો અગત્યનો પોઈન્ટ, જો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હશે, 90 ડિગ્રી હશે તો FM એ મેક્સિમમ લાગશે અને એ પણ કેટલું હશે? QVB જેટલું. QVB. આમાં સમજવાનું શું યાદ રાખજો, આના ઉપરથી જ લખવાનું હતું પણ અહીંયા લખીએ આપણે Q જેના પર બળ લાગે તેનો વિદ્યુત ભાર, V જેના પર બળ લાગે તેનો વેગ, અને B જેના દ્વારા બળ લાગે તે ચુંબકીય ક્ષેત્ર અથવા તો તેનું ચુંબકીય ક્ષેત્ર. કોઈક વસ્તુના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય, પછી આ રિંગના કારણે, ચાપના કારણે, સોલેનોઇડ, ટોરોઇડ, કોઈ પણના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, તો અહીંયા એ ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન લખવાનું, જો મૂલ્ય હોય તો, બાકી પ્રમાણે લખવાનું. જો મૂલ્ય આપી દીધું હોય તો ડાયરેક્ટ, બરોબર? વેગ જેના ઉપર બળ લાગે છે, Q જેના ઉપર બળ લાગે છે નો વિદ્યુત ભાર. આ વસ્તુ આ રીતે યાદ રાખવાની રહેશે. બળ મેક્સિમમ થઈ જશે, મેક્સિમમ વખતે નહીં, કોઈ પણ વખતે આ ત્રણ તો આમ જ હશે, પણ QVB જેટલું બળ લાગે. ક્યારેક એવું બનશે કે એક વિદ્યુત ભાર જ પોતાની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું છે, એના કારણે બીજા ઉપર બળ લાગશે. જોઈશું આપણે આગળ, પણ આ રીતની અસર જોવા મળે છે. આ બળ ક્યાં લાગે છે? જો 90 ડિગ્રી હોય તો આ બળ કઈ દિશામાં લાગશે એની વાત કરીએ તો એના માટે માની લો બોર્ડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે, બરોબર? થોડા મોટા વિસ્તારમાં લઈએ અને ક્રોસ એટલે કે અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર છે. તો અંદર તરફના ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત ભારિત કણને આપણે V જેટલા વેગથી આ દિશામાં વિદ્યુત ભારિત કણ V જેટલા વેગથી આપણે આને ફેંકીએ છીએ, બરોબર? કણ છે ધન વિદ્યુત ભારિત કણ, તો શું થશે? V આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, તો V ક્રોસ B પ્રમાણે ઉપર તરફ બળ લાગશે. કેટલા સમય માટે ઉપર તરફ બળ લાગશે? જ્યાં સુધી આ કણ આ દિશામાં ગતિ કરે છે ત્યાં સુધી બળ ઉપર તરફ લાગ્યા રાખશે. પણ બળ લાગવાના કારણે ડાયરેક્શન બદલાય, તો આને ઉપર તરફ બળ લાગે છે,
તો જે કણ પહેલા આમ સીધો જતો હતો અને આમ ઉપર તરફ બળ લાગ્યું, સૂક્ષ્મ બળ લાગ્યું, થોડાક ક્ષણ માટે બળ લાગ્યું, તો એની ડાયરેક્શન બદલાઈ ગઈ, ઉપર તરફ જવા માંડ્યો. તો આમ ક્રોસમાં ઉપર જવા માંડ્યો. તો હવે વી આ બાજુ, બી પાછું અંદર. તો બળ જે ઉપર લાગતું હતું એક્ઝેટ, એ બળ આમ ક્રોસમાં લાગવા માંડ્યું. તો ડાયરેક્શન પાછું આમ જરાક બદલાશે. તો એવું વિચારી શકાય કે અત્યારે આ બાજુ જાય છે તો બળ એને અહીંયા ઉપર તરફ લાગે છે, જાતે નહીં. એને દાખલ કર્યો, અહીંયા પહોંચ્યો, વેગ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્રના કારણે બળ ઉપર તરફ લાગશે, તો એફ અહીંયા ઉપર તરફ બળ લાગે છે, એફ એમ. આ ઉપર તરફના બળના કારણે કણ પોતે ઉપર તરફ જરાક પોતાની દિશા બદલાઈ રાખે છે, ગતિ કરવા દિશા બદલાઈ નહીં, ઉપર તરફ ગતિ કરવા માંડ્યું. અને એમ કરતા કરતા દરેક બિંદુ પાસે બદલાતા બદલાતા કણ કંઈક આવા માર્ગે ગતિ કરશે. અને કઈ રીતે ખબર પડે તો સમજો, અહીંયા આમ આવતો હતો, થોડુંક ઉપર તરફ બળ લાગ્યું, ઉપર તરફ સ્પર્શકની દિશામાં જવાની કોશિશ કરી, અહીંયાથી સ્પર્શકની દિશામાં એનો વેગ મળશે. હવે આ બાજુ વેગ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, તો વી ક્રોસ બી બળ ઉપર તરફ લાગશે, પાછો જરા ઉપર તરફ ધક્કો અનુભવશે, એટલે આમ ક્રોસમાં ઉપર જશે, તો સ્પર્શકની દિશામાં વેગ આ બાજુનો થઈ જશે. અહીંયા વેગ આ બાજુ, ચુંબકીય ક્ષેત્ર અંદર, તો પાછું ઉપર તરફ બળ લાગશે, જેના કારણે દિશા હજી બદલાશે. આ બાજુનો સ્પર્શક, એમ કરતા કરતા અહીંયા ઉપરનો સ્પર્શક આવે, આ બાજુનો સ્પર્શક આવશે, આ બાજુનો સ્પર્શક આવશે, વેગ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર અંદર, તો બળ આ બાજુ અંદર તરફ લાગશે, એટલે હજી દિશા બદલાશે. અહીંયા જતો તો વેગ આ બાજુ, ચુંબકીય ક્ષેત્ર અંદર, તો બળ અંદર તરફ લાગશે, ડાયરેક્શન હજી બદલાશે, અને છેલ્લે આ રીતે વર્તુળાકાર માર્ગે, આમ તો અર્ધવર્તુળાકાર માર્ગ હશે, અર્ધવર્તુળાકાર માર્ગે પાછો ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળી અને આ બાજુ સીધી લીટીમાં ગતિ કરવા માંડશે. પડી ખબર? ફરી એકવાર, જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હશે, આ બંને પરસ્પર લંબ, તો બળ તો લંબ જ છે દરેક વખતે, પણ થશે શું? વી ક્રોસ બી પ્રમાણે બળ ઉપર, વી ક્રોસ બી પ્રમાણે બળ લાગતા લાગતા કણ અર્ધ વર્તુળાકાર માર્ગે ગતિ કરી અને ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળી જશે. અચ્છા, જો અહીંયા આગળના વિસ્તારમાં હજી ચુંબકીય ક્ષેત્ર હોત તો આ કન્ટિન્યુઅસ અસર શરૂ થઈને પાછું અહીંયા શું થાય, વર્તુળ પૂરું કરત. તો એક સેન્ટેન્સ છે જે તમારે યાદ રાખવાનું છે, જો વી સદિશ અને બી સદિશ પરસ્પર લંબ હોય તો FM ઇઝ ઇક્વલ ટુ QVB બળના કારણે કણ વર્તુળાકાર માર્ગે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે. વર્તુળાકાર માર્ગે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે. હા, જો આખા વિસ્તારમાં હોત, જેમ કે આખા બોર્ડમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફનું છે અને અહીંયા વચ્ચે આવીને કોઈ કણને આમ ફેંકી દઉં તો કોણ શું કરશે? ગોળ ફરશે, અહીંથી આમ જશે, અહીંયા પહોંચ્યું, પછી પાછું વેગ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો બળ નીચે લાગશે. હવે સતત શું થશે? નીચે આવતું જશે. તો હું અહીંથી આમ કણને ધક્કો મારીશ, કારણ આમ ગોળ ફરશે અને અહીંથી તો પાછળ પીઠ ઉપર ફટકાશે. બરોબર? તો અચ્છા, ઋણ વિદ્યુતભાર ફેંકવો તો, જો અહીંયા તમે ઋણ વિદ્યુતભાર ફેંકવો હોત આટલા જ વેગથી આ જ જગ્યાએથી આમ, તો કોણ નીચે તરફ ગતિ કરે? હા, પણ ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ, અથવા તો શું થાય ખબર? આમ ગોળ ફરતા ફરતા અહીંયા કંઈક આમ ચાપ બનાવે, પછી અહીંયા બહાર નીકળી જાય સીધું. જે જગ્યાએથી ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે, જે જગ્યાએથી ચુંબકીય, માની લો ઋણ વિદ્યુતભાર અહીંયા પહોંચ્યો, આમ ગોળ ફરતા 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 અહીંયા પહોંચ્યો, હવે આના પછી આગળ ચુંબકીય ક્ષેત્ર નથી, તો હવે એનો વેગ ન બદલાય, જે સ્પર્શકનો વેગ હશે એ જ દિશામાં આગળ વધશે. તો જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર અવેલેબલ છે ત્યાં સુધી લંબ દિશામાં બળ લાગશે, જેના કારણે દિશા બદલાશે. અચ્છા, વેગનું મૂલ્ય બદલાય કે નહીં ખબર નથી, દિશા બદલાશે. બરોબર? તો એ દિશા બદલાય અને વર્તુળાકાર કે અર્ધવર્તુળાકાર કે ચાપના માર્ગે ગતિ કરશે,
ચુંબકીય ક્ષેત્ર પૂરું તો આ ગતિ પૂરી, પછી જેટલા વેગથી જે દિશામાં જતું હતું એ જ દિશામાં જશે, બરોબર. એનો મતલબ જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં સુધી એના ગતિ પથમાં ફેરફાર થશે, વેગની દિશા બદલાશે. ક્લિયર? મૂલ્યની વાત હમણાં કરીએ, દિશા બદલાશે. રેડી? તો સેન્ટેન્સ પછી લખીએ મૂલ્યની વાત કર્યા પછી, કારણ કે ખાલી દિશા લખીને કોઈ ફાયદો નથી. વર્તુળાકારમાં ગતિ કરી, દરેક જગ્યાએ કદાચ તમે માર્ક કર્યું હોય તો બળ વેગની દિશાને લંબ પણ અંદર તરફ લાગે છે. ધન વિદ્યુતભાર છે, વેગની દિશાને લંબ, સેન્ટર તરફ બળ લાગે છે. આ બળ સેન્ટ્રીપિટલ ફોર્સ એટલે કે કેન્દ્રગામી બળ જેવું કામ કરે છે. તેવું કહી શકાય કે એના ગોળ ફરવા માટે આ બળ જવાબદાર છે. તો હું લખી શકું છું માટે QVB એટલે કે FM ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ. કોઈ પણ પદાર્થને ગોળ ભ્રમણ કરવા માટે mv²/r જેટલું બળ જોઈએ. કોઈ પણ કણ મારે ગોળ ફરવું હોય ને તો આટલું બળ લાગવું જોઈએ, જેમાં r છે માર્ગની ત્રિજ્યા, સેન્ટરથી અંતર, v કેટલા વેગથી ગતિ કરે છે, દળ, કણનું દળ. આટલું બળ જો એના ઉપર લાગતું હશે તો કણ કોઈ સેન્ટરની આજુબાજુમાં ભ્રમણ કરી શકે. એ બળ અત્યારે કોણ લગાડશે? ચુંબકીય બળ. તો કેવડી ત્રિજ્યાનું સર્કલ બનાવશે? તો ત્રિજ્યા લખાશે mv²/r સમીકરણ મુજબ r બરાબર mv/qb. આ ઇક્વેશન યાદ રાખવાનું છે. જો કોઈ વિદ્યુત ભારિત કણ જેનો વિદ્યુત ભાર છે q, પછી પ્લસ હોય કે માઇનસ હોય, આમાં એવું પ્લસ માઇનસનું કામ નથી, જેનું દળ છે m, એને v વેગથી ગતિ કરાવી છે એમાં b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં, ક્યારે? લંબ દિશામાં, બરોબર. ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં, q વિદ્યુત ભાર, m દળ, v વેગ, b જેટલું ચુંબકીય ક્ષેત્ર આમાં તમે ફેંકો તો એ r ત્રિજ્યાનું વર્તુળ બનાવશે ગોળ ફરતી વખતે. બાકીની બધી વસ્તુ એમને રાખો ને. મોટો કણ લેશો તો મોટી ત્રિજ્યા બનાવશે, આમ અથવા તો આમ. નાનો કણ લેશો તો નાની ત્રિજ્યા બનાવશે, એન્ટી ક્લોકવાઇઝ તો ક્લોકવાઇઝ, કોઈ પણ રીતે. અચ્છા, દળ એમને એમ રાખો, વિદ્યુત ભાર એમને રાખો, ચુંબકીય ક્ષેત્ર એમને રાખો. જેટલા વધારે વેગથી તમે કણને ફેંકશો એટલી મોટી ત્રિજ્યા બનાવશે, કારણ કે v અને r સમપ્રમાણમાં. ધીમેથી ફેંકશો તો નાની ત્રિજ્યા બનાવશે. વસ્તુ ખબર પડે? તો એનો મતલબ આ બોર્ડના વિસ્તારમાં અહીંયા હું કણને જોરથી ફેંકીશ તો મોટું સર્કલ બનશે, ધીમેથી ફેંકીશ તો નાનું સર્કલ બનશે. પછી ક્લોકવાઇઝ હોય કે એન્ટી ક્લોકવાઇઝ હોય, કોઈ પણ દિશામાં. પણ આ રીતે ચુંબકીય બળ લંબ દિશામાં લાગે છે, કેન્દ્ર તરફ લાગે છે, એટલે એને ગોળ ફેરવે છે, કેન્દ્રગામી બળ આપે છે. તો એ કેન્દ્રગામી બળના કારણે r ત્રિજ્યાનું આવું સર્કલ બને. જો આખા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય તો સર્કલ બનશે, અધરવાઇઝ ચાપ તો બનવાની જ છે, બરોબર. આપણા માટે તકલીફની વસ્તુ એ છે કે વેગની દિશા બદલાણી. એ સેન્ટેન્સ સાચું, પણ હું એમ કહું કે વેગ બદલાઈ જાય તો એવું હજી કહી શકાય નહીં, કારણ કે આપણને એના મૂલ્યની નથી ખબર. વેગનું મૂલ્ય બદલાય છે કે નથી બદલાતી ખબર નથી. તો આપણે વાત કરીએ વેગનું મૂલ્ય બદલાશે કે નહીં બદલાય. તો એના માટે વેગનું મૂલ્ય બદલાય એનો મતલબ ગતિ ઉર્જામાં ફેરફાર થયો. જો ગતિ ઉર્જામાં ફેરફારની વાત કરીએ તો એનો મતલબ કાંઈક કણ ઉપર કાર્ય થવું જોઈએ. આ ફરવા દરમિયાન કાંઈક કાર્ય થતું હોવું જોઈએ. કોના દ્વારા? ચુંબકીય ક્ષેત્ર દ્વારા. તો બળ લાગે, કાર્ય થાય તો કંઈક કહેવાય ગતિ ઉર્જાનો ફેરફાર થતો હશે. તો આપણે વિચારીએ, વિદ્યુત ભારિત કણની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ દરમિયાન થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F.dr, જેમાં dr dl તમે જે લખો એ ચાલશે. ds લખીએ, ચલો સ્થાનાંતર માટે s સિમ્બોલ રાખીએ છીએ 11 માં, તો આપણે s રાખીએ, r વળી ત્રિજ્યા થઈ જશે. તો બળ કેવું આવશે? Fm આવશે. અહીંયા લખીએ Fm. સ્થાનાંતર કઈ દિશામાં છે જોવો જોઈએ.
કણને ફેંકો, વેગ આ દિશામાં છે તો કણનું સ્થાનાંતર એ દિશામાં થવું જોઈએ ને. સૂક્ષ્મ સમયમાં જે સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે આ સૂક્ષ્મ સ્થાનાંતર આ દિશામાં બળ ઉપર તરફ, તો સ્થાનાંતર ને બળ જુઓ પરસ્પર કેવા છે, લંબ દિશામાં છે. અને જો એ બંને લંબ દિશામાં, એનો મતલબ આ બંને લંબ દિશામાં છે તો cos થીટા જે ડોટ પ્રોડક્ટ ના આવે એમાં 90 ડિગ્રી થશે, એના પ્રમાણે અહીંયા જવાબ આવશે 0. Fm v લંબ છે એટલે સ્થાનાંતર અને એટલે કે ds અને Fm પણ લંબ થશે. તો સ્થાનાંતર અને ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ આ બંને પરસ્પર લંબ હોવાથી કોઈ પણ બિંદુ પાસે થતું કાર્ય 0 થશે. એનો મતલબ ગતિ ઉર્જાનો ફેરફાર નહીં થાય, એનો મતલબ વેગનો ફેરફાર નહીં થાય, એનો મતલબ પ્રારંભિક વેગનું મૂલ્ય અંતિમ વેગનું મૂલ્ય સમાન રહેશે. એટલે આપણે એવું લખવું પડશે કે ચુંબકીય ક્ષેત્રમાં કણ ગતિ કરશે તેની દિશા બદલાશે, વેગનું મૂલ્ય બદલાશે નહીં. શું લખશો આપણે સેન્ટેન્સ? માટે ચુંબકીય ક્ષેત્ર માત્ર કણના વેગની દિશા બદલશે, વેગનું મૂલ્ય બદલાવી શકશે નહીં. ચુંબકીય ક્ષેત્રની ખાસિયત, કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં તમે કણને ફેંકો તો એનો વેગ 1 મીટર પર સેકન્ડ હોય તો એ આજીવન 1 મીટર પર સેકન્ડ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે ચુંબકીય ક્ષેત્રના ઉપર કોઈ કાર્ય કરતું નથી. બીજી વસ્તુ, વિદ્યુત ક્ષેત્રમાં આવું નહોતું. સમજો, અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા માઇનસ ચાર્જ છે, હું વચ્ચે એક માઇનસ ઇલેક્ટ્રોન સ્થિર v બરાબર 0 વેગથી મૂકી દઉં તો શું થતું હતું? v બરાબર 0 વેગ છે, ચુંબકીય બળ તો નહીં લાગે, બળ નહીં લાગે. ચુંબકીય ક્ષેત્ર આજુબાજુ હશે, ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે જ, એના કારણે કોઈ બળ લાગશે નહીં, એટલે આ વસ્તુ બધી કેન્સલ. પણ માઇનસ છે, પ્લસ એને વિદ્યુત ક્ષેત્રનું બળ લગાડી પોતાની બાજુ ખેંચશે તો કણ જશે ધીમે ધીમે ઉપર, એટલે કણનો વેગ શું થયો? 0 માંથી બદલાઈ ગયો, હવે નોટ ઇક્વલ ટુ 0 થશે. તો વિદ્યુત ક્ષેત્ર માટે શું આવે? વિદ્યુત ક્ષેત્ર કણના વેગને બદલાવશે, દિશા તો બદલાવશે. ધારો કે આ પ્લસ અહીંયા હોત તો કે અહીંયા આવી જાય તો આ ટર્ન મારીને આમ જાય, જે બાજુ તમે પ્લસ લઈ જાઓ એ બાજુ આ જશે. એનો મતલબ વેગની દિશા બદલી શકાશે, ઇવન એનું મૂલ્ય પણ બદલી શકાશે. તો વિદ્યુત ક્ષેત્ર વેગ બદલાવે, ચુંબકીય ક્ષેત્ર વેગ બદલાવી શકે નહીં. એ વેગ ન બદલાવે એનો મતલબ એવો થશે મૂલ્ય નથી બદલાતું, દિશા બદલાઈ છે. પણ સમજો, સદિશમાં મૂલ્ય અને દિશા બંને બદલાય તો જ વેગ બદલાય એવું બોલાય. જો બેમાંથી એક પણ ન બદલાતું હોય તેનો મતલબ વેગ બદલાતો નથી એવું જ કહેવાય. તેમ છતાં પણ આપણે આ રીતે સેન્ટેન્સ યાદ રાખશું, ચુંબકીય ક્ષેત્ર વેગની દિશા બદલશે, વેગનું મૂલ્ય બદલી શકે નહીં. તમે 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવું હશે, કણ આજીવન 5 મીટર પર સેકન્ડના વેગથી જ ફેર્યા રાખશે. સારી વસ્તુ છે ને આપણા માટે, વેગનું મૂલ્ય બદલાવતું નથી, દિશા બદલાય, ગોળ ફેરવે છે. તો ચુંબકીય ક્ષેત્રનો વધારે પડતો ઉપયોગ થાય છે કોઈ વિદ્યુત ભારિત કણને એની ડાયરેક્શન ચેન્જ કરવા માટે. એટલે વિદ્યુત ક્ષેત્ર આને આમ સીધું લઈ જતું હતું, સીધું લઈ જાય છે, વેગ સતત વધારશે. પેલા 0 હતો પછી વધશે 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 વધશે, નજીક જશે તો વેગ સૌથી થઈ જશે. આમાં જેમ વેગ વધે એમ આની ત્રિજ્યા વધે, જેમ વેગ વધે એમ ત્રિજ્યા વધે, જેમ વેગ વધે એમ ત્રિજ્યા વધે. બરોબર? તો જો તમારે વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરીને કણનો વેગ વધારવો હોય તો કણ ફરજિયાત સીધી લીટીમાં જ ગતિ કરે. પણ ચુંબકીય ક્ષેત્રમાં કણ કેમ ગતિ કરતો હશે? ગોળ ગોળ, ત્રિજ્યા મોટી થતી ધીમે ધીમે, ચાલે ને? નાના વિસ્તારમાં કણને પ્રવેગિત કરવા માટે ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થાય. આ લખું છું, પછી આપણે સમજશું એક ડિવાઇસ છે એની મદદથી ચુંબકીય ક્ષેત્ર કેમ કણના વેગનું મૂલ્ય બદલાવે, મૂલ્ય ન બદલાવે પણ દિશા બદલાવી નાખે, એનો ઉપયોગ કેમ થશે એ આપણે સમજીએ. પણ સેન્ટેન્સ યાદ રાખવાનું છે તમારે, શું? ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ નાના વિસ્તારમાં કણના વેગમાં ફેરફાર કર્યા વગર એની દિશા બદલાવીને
એનો પ્રવેગ કોઈને પ્રવેગી ગતિ કરાવીને ગમે એમ કરીને વેગ વધારવાનો છે. વેગ આની વધારે, આ ખાલી શું કરશે, ગોળ ફેરવશે. વેગ વધારવાનું કામ વિદ્યુત ક્ષેત્ર કરશે, પણ ઉપયોગમાં આવે છે એટલે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત ભારિત કણના વેગની દિશા બદલવામાં આવે છે અને આ સિદ્ધાંતનો ઉપયોગ સાયક્લોટ્રોન નામના સાધનમાં, એટલે કે એ ડિવાઇસમાં, સાયક્લોટ્રોનમાં કરવામાં આવે છે. સાયક્લોટ્રોન શું કરશે? સાયક્લોટ્રોન વિદ્યુત ભારિત કણનો વેગ વધારવા માટે વપરાય, એને પ્રવેગિત કરવા માટે વપરાય છે. લખી નાખી નીચે, સાયક્લોટ્રોનનો ઉપયોગ વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવા માટે થાય છે. કણને ઈ સદિશ અને બી સદિશ વડે, પાછું સમજો, સાયક્લોટ્રોન શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર એની અંદર હશે, ચુંબકીય ક્ષેત્ર હશે, વિદ્યુત ક્ષેત્ર સતત વેગ વધારશે અને ચુંબકીય ક્ષેત્રને ગોળ ફેરવશે. ખાલી વિદ્યુત ક્ષેત્ર હોત તો કણ સીધી લીટીમાં જ ગતિ કરતો હોવો જોઈએ, તો જ એનો વેગ વધે, બાકી વેગ ન વધે. વિદ્યુત ક્ષેત્રને શું કરશે? સીધી લીટીમાં લઈ જશે, ગોળ નહીં ફેરવે. તો આટલા નાના વિસ્તારમાં તમારે કણને નાની વેગે વધારવો છે, ગોળે ફેરવાનો, વેગે વધે છે, ગોળે ફેરવાનો, તો નાના વિસ્તારમાં એનો વેગ ઘણો બધો વધારી શકાય. અધરવાઇઝ તમે માની લો 1000 મીટર પર સેકન્ડનો વેગ કરવો હોય તો 1 સેકન્ડમાં 1000 મીટરનું અંતર કાપી નાખે, તો એ વિસ્તાર કેટલો મોટો રાખવો પડે, તો અહીંયાથી ત્યાં જઈને એનો વેગ વધશે. અને એટલો મોટો વિસ્તારની લેબ બનાવી થોડી અઘરી છે ને, તો નાના વિસ્તારમાં ગોળ ફેરવવાનો આની મદદથી, આ વેગ વધારશે, આ ગોળ ફેરવશે, આ વેગ વધારશે, આ ગોળ ફેરવશે. બસ આ રીતે કણને શું કરવામાં આવે છે? પ્રવેગિત કરવામાં આવે છે. આના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. અત્યારે ખાલી આ બધી વસ્તુમાંથી યાદ શું રાખશું? કણ ગોળ ફરે છે, થોડીક ચાપ કાપે, અડધું સર્કલ કે અડધા સર્કલનું ચોથા ભાગનું સર્કલ, ગમે એટલું સર્કલ કાપશે, થતું કાર્ય 0 થશે, ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં, વેગનું મૂલ્ય બદલાશે નહીં, કારણ કે ખાલી ચુંબકીય ક્ષેત્ર જ છે. રહેશે એટલું યાદ? તો ઇન્ફોર્મેશન ઘણી બધી છે, નાની ઇન્ફોર્મેશન ઘણી છે, અને યાદ રાખવાના ઇક્વેશનમાં 2 કે 3 ઇક્વેશન જ છે. આર નું ઇક્વેશન છે, આર ના બીજા ઇક્વેશન આપણે લખીએ છીએ અત્યારે, એના પહેલા એકવાર જોઈ લો, પછી આપણે ફરી એકવાર આ ડાયાગ્રામથી ત્રિજ્યાની અલગ અલગ વસ્તુ જાણીએ. ગોળ ફરે છે તો ગોળ ફરવાનો આવર્તકાળ, આવૃત્તિ, આ બધી વસ્તુની પણ ચર્ચા કરીએ. ઓકે, પહેલા આ લખી લો. ચલો બેટા, એકવાર ઇક્વેશન ફટાફટ લખી નાખીએ. ક્યુ વી બી સાઇન થીટા, જો થીટા 90 ડિગ્રી હોય તો ક્યુ વી બી જેટલું બળ લાગશે, બરોબર. અને આપણે એવું છેલ્લે કીધું કે વર્તુળાકાર જે માર્ગ બને છે તે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા થશે r = mv / qb, બરોબર. અને વર્તુળાકાર માર્ગ ક્યારે બનશે? જ્યારે થીટા 90 હશે ત્યારે, થીટા 90 હોય ત્યારે કણનો ગતિપથ વર્તુળાકાર થશે. ઓકે, તો ત્રિજ્યાની અને આવર્તકાળની અને આ વર્તુળાકાર ગતિપથની વાત કરીએ, પછી બાકીની બધી વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ. આજના લેક્ચર પૂરતું આપણે વિચારીએ કે જો ત્રિજ્યા આ રીતે લખી શકાતી હોય તો હું ત્રિજ્યાના ઇક્વેશનને QB બરાબર P / QB પણ લખી શકું છું, જ્યાં P બરાબર શું થશે? વેગમાન. તો લખીએ અહીંયા, રીઝન છે આનું, P = m × v, એટલે કે કણનું વેગમાન. ચલો, કણનું વેગમાન અને કણની ગતિ ઉર્જા વચ્ચેનો કંઈક રિલેશન છે, એટલે વેગ છે એ કંઈકની કણની ઉર્જા ઉપરથી આવ્યું છે ને. હું એમ કહું, કણને મેં આટલા જૂલ ઉર્જા આપીને ફેંકેલો છે, તો એ ઉર્જા એની ગતિ ઉર્જા સ્વરૂપે હશે. તો આપણે આવું વિચારી શકીએ છીએ કે તેમજ
કણની ગતિ ઉર્જા બરાબર હાફ mv² પણ લખી શકાય છે, અથવા તો p² ડિવાઈડ બાય 2m પણ લખી શકાય છે. જો આ બંને વસ્તુનો ઉપયોગ કરીએ તો ગતિ ઉર્જા માટે ત્રિજ્યાનું ઇક્વેશન આ રીતે થશે √ છેદમાં તો qb એમને બદલશે, p ની બદલે લખાશે 2m * ek એટલે કે કણની પોતાની ગતિ ઉર્જા. આ રીતે પણ સમીકરણ લખી શકાય. અચ્છા, ક્યારેક આપણને ખબર છે વોલ્ટેજ ઉપરથી પણ કણને ગતિ આપવા માટે ઉર્જા આપવામાં આવે છે, તો આપણને ઇક્વેશન ખ્યાલ છે. ઇક્વેશનનો તે ઉપયોગ કરીએ. ખાલી એક ઇક્વેશન છે આપણા માટે, નોંધ કરીને અત્યારે સાઈડમાં લખું છું. એનર્જી કોઈ કણ પાસે રહેલી ઉર્જા બરાબર એનો વિદ્યુતભાર ગુણાકારમાં વોલ્ટેજ. આ શું છે? વોલ્ટેજ. એટલે એવું આપણે બોલતા કે V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી કોઈ કણ પસાર થાય તો એને Q × V જેટલી ઉર્જા મળે. એનો નંબર શું ખબર છે? ધારો કે અહીંયા 0 વોલ્ટ છે, અહીંયા 100 વોલ્ટ છે, કણ આમથી આમ પસાર થઈ જાય તો ધારો કે એની પાસે 20 કુલમનો ચાર્જ છે, 100 વોલ્ટ છે, તો આ થયો Q, આ થયો V. Q જેટલો વિદ્યુતભાર જો અહીંયાથી અહીંયા જાય તો એને V જેટલા વોલ્ટેજના કારણે Q × V જેટલી ઉર્જા મળશે. પડે ખબર? તો યાદ રાખજો, વિદ્યુતભાર ગુણાકારમાં વોલ્ટેજ જેટલી એનર્જી મળે. વોલ્ટેજનો તફાવત અહીંયા કદાચ 90 હોત તો તફાવત લેવો પડે V2 - V1. 10 વોલ્ટનો તફાવત અને 20નો ચાર્જ, આટલી એનર્જી મળે. બરોબર? તો એ રીતે અહીંયા પણ સમજજો. ક્યારેક આપણે કણને એનર્જી આ રીતે પણ આપીએ છીએ, તો આ એનર્જી આપવાથી એને Q × વોલ્ટેજના ડિફરન્સ જેટલી એનર્જી મળશે. Q × વોલ્ટેજનો ડિફરન્સ. બરોબર? તો ઇક્વેશન આ રીતે પણ લખી શકાય, √ છેદમાં qb એમને qv ને e ની જગ્યાએ લખવાનું છે, તો રૂટની અંદર છે તો આવશે √2m q અને v. આ વોલ્ટેજનો v અને વેગનો v બંને અલગ અલગ છે, તો યાદ રાખજો. q કેન્સલ કરી નાખો તો ઇક્વેશન આ રીતે પણ લખી શકાશે 1/b √2mv ડિવાઈડ બાય રૂટની અંદર q, કારણ કે ઉપર √q છે, નીચે q છે, એક √q કેન્સલ થઈ જશે, નીચે √q વધશે. આ રીતે પણ લખી શકાય. તો સૌથી અગત્યની વસ્તુ જે આ ટોપિક માટે છે, ત્રિજ્યાના અલગ અલગ 4 ઇક્વેશન. પેલું mv ડિવાઈડ બાય qb, બીજું p ડિવાઈડ બાય qb, ત્રીજું √2m * એનર્જી ડિવાઈડ બાય qb, અને છેલ્લું √2mv ડિવાઈડ બાય q. અને √ આખો કોને બી અંદર જવા દે, b² કરી નાખીએ, b². આટલી રીતે તમે ત્રિજ્યાનું ખાલી ઇક્વેશન આટલી રીતે લખી શકો છો. હવે આ કામ ક્યાં આવશે? ક્વેશ્ચન આના ઉપરથી ઘણા બધા બને છે. ઘણા બધા એટલે ઘણા બધા, બરોબર? ઓછા તો જરાય છે જ નહીં. જો v અચળ હોય તો v ના ઇક્વેશનનો ઉપયોગ કરવાનો. જો એમ કીધું હોય વેગમાન અચળ છે તો તમારે ફરજિયાત r માટે આ જ સમીકરણ લગાડવાનું. ગતિ ઉર્જા અચળ છે કે ગતિ ઉર્જા સરખાયેલી હોય ત્યારે આની સાથેનો રિલેશન લેવાનો, અને વોલ્ટેજ સરખાવ્યા હોય ત્યારે એ જ સમીકરણનો ઉપયોગ લખવાનો હોય. તેનો મતલબ આપણે એવું લખીએ કે જે વસ્તુને સરખાવવાની હોય અથવા તો જે વસ્તુ અચળ આપેલી હોય તેના જ સમીકરણનો ઉપયોગ કરવો. જે ભૌતિક રાશિ અચળ આપવામાં આવે અથવા જેને સરખાવવામાં આવે તેના સમીકરણનો જ ઉપયોગ કરવો. સમીકરણનો ઉપયોગ કરવો.
બરોબર, એક્ઝામ્પલ લઈએ. થોડુંક લેક્ચર મોટો થશે પણ આપણે આ એકવારમાં સમજવું જરૂરી છે. એક્ઝામ્પલ, એક આલ્ફા કણ છે અને એક પ્રોટોન છે. પ્રોટોન અને આલ્ફા કણ. આલ્ફા કણ એટલે He+2, પ્રોટોન એટલે H+. આની પાસે વિદ્યુતભાર હશે Q આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2E જેટલો વિદ્યુતભાર પ્લસ આની પાસે વિદ્યુતભાર હશે પ્રોટોન પાસે એક E જેટલો વિદ્યુતભાર. દળ M આલ્ફા, ધારો કે 4 માસ ઓફ પ્રોટોન લઈએ તો આ તો પ્રોટોનનું દળ છે, એ તો MP જેટલું જશે, એટલે આના કરતાં આનું દળ 4 ગણું વધારે હશે. આમ તો 2 ન્યુટ્રોન ને 2 પ્રોટોન પણ લગભગ 4 ગણું હશે, આપણે લઈ લઈએ. આટલી વસ્તુ આના માટે છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન ગતિ ઉર્જાથી ફેંકવામાં આવે છે એવું કહે છે. આવા બે કણને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રના લંબ રૂપે સમાન ગતિ ઉર્જાથી ફેંકવામાં આવે છે. તો ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. તો બંનેના માર્ગની ત્રિજ્યાનો ગુણોત્તર શું થાય? હવે આ ક્વેશ્ચન કેટલી રીતે પૂછાય. હું પહેલા તો અહીંયા ન્યુટ્રોન એનો પણ ઉપયોગ કરી શકું છું. જેની પાસે એક ન્યુટ્રોન અને એક પ્રોટોન હશે એટલે દળ હશે આના કરતાં ડબલ, વિદ્યુતભાર હશે પ્રોટોન જેટલો જ. બરોબર. તો આલ્ફા કણ, ન્યુટ્રોન, પ્રોટોન કણ આને લઈ શકાય છે, ન્યુટ્રોનનો લઈ શકાય. ઇલેક્ટ્રોન આવશે પણ ઇલેક્ટ્રોનનો ઉપયોગ ક્વેશ્ચન પૂરતો થશે, આગળ જતા વધારેનો ઉપયોગ થતો નથી. પણ તેમ છતાં પણ આપણે આટલી વાત કરીએ તો જો ગતિ ઉર્જા સમાન આપેલી હોય અને ત્રિજ્યા પૂછેલી હોય તો મારે ફરજિયાત આ જ સમીકરણનો ઉપયોગ કરવો પડે. પછી હું બીજા કોઈ પણ ઇક્વેશનનો યુઝ કરું ન ચાલે, કારણ કે ઉર્જા સમાન છે. ઉર્જા સમાન હોય એનો મતલબ એવો જરાય નથી વેગ અને દળ બંને સરખા થાય. દળ બંનેના અલગ અલગ છે તો વેગ બંનેના અલગ અલગ જ હશે. તો તમે આ ઇક્વેશનનો ઉપયોગ ન કરી શકો. સર પણ એક કામ કરો ને, વેગ બંનેના અલગ અલગ છે તો આપણે અલગ અલગ વેગ ગોતીના સમીકરણનો ઉપયોગ કરીએ તો ચાલે. પણ એવું કરવા જશો તો બધા ક્વેશ્ચનમાં કંઈક ને કંઈક નવું નવું મળશે અને ગણતરી લાંબી થશે. તમારે ઉર્જા સરખાવીને વેગ ગોતવાનો, પછી વેગ અહીંયા મૂકવાનો, પછી ગણતરી કરવાની, તો જવાબ ઈ જ મળશે. ને ડાયરેક્ટ આનો ઉપયોગ કરો, જવાબ ઈ જ મળશે. એટલે તમારે સેન્ટેન્સ યાદ રાખવાનું છે. જે વસ્તુ અચળ આપેલી હોય એને એનું જ સમીકરણ તમારે ઉપયોગમાં લેવાનું. હું એમ કહું કે એને સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરેલા છે. આને અને આને સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરેલા છે તો તમારે આનો જ ઉપયોગ કરવાનો. સમાન વેગમાનથી ગતિ કરે છે, સમાન વેગથી ગતિ કરે છે, તો એ પ્રમાણે તમારે ઇક્વેશનનો ઉપયોગ કરવાનો રહેશે. બાકી જવાબ નહીં આવે, ગમે તે ટ્રાય કરો ચાલશે. ક્લિયર? ક્યારેક એમ કે ગતિ ઉર્જાનો ગુણોત્તર આટલો છે તો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય કોઈ કણ માટે, તો યાદ આવશે. બરોબર. આમાં એમ કીધું હતું કે એ સમાન નથી, ઈ નો ગુણોત્તર બંને માટે 1:2 છે, તોય તમારે આનો જ ઉપયોગ ન થાય. હવે શું લખ્યું? જે અચળ રાખેલું હોય અને જે ને સરખાવાના હોય એનો જ ઉપયોગ થશે. આ શું છે અત્યારે? અચળ. બીજો ક્વેશ્ચન આવો હોય થાય કે આલ્ફા માટેની ગતિ ઉર્જા અને પ્રોટોન માટેની ગતિ ઉર્જાનો ગુણોત્તર E4:1 છે, તો શું થાય? તો એ તમારે ઉર્જાના જ ઇક્વેશનને સરખાવવાનું રહેશે. બરોબર. તો યાદ રાખજો, જે સમાન કે જેને સરખાવવાના હોય એનો જ ઉપયોગ કરવાનો. તો અહીંયા ઉપયોગ કરીએ શું થશે? 2 બંનેમાં આવશે. Q અલગ અલગ છે, ચુંબકીય ક્ષેત્ર સમાન છે, E સમાન છે, તો આપણે લખશું √ આલ્ફા માટે આલ્ફા અંશમાં છે તો આવશે 2 કેન્સલ કરો. M આલ્ફા ના છેદમાં Q આલ્ફા ગુણાકારમાં આ છેદમાં છે એટલે ઊંધું થઈ જશે. MP ઉપર આવશે QP. થઈ ગયું? છેદનો છેદ ગયો અંશમાં. 2 અચળ, E અચળ ને B અચળ, 3 વસ્તુ અચળ તે બધું નીકળી ગયું. તો આના પ્રમાણે જવાબ આવશે √ આની વેલ્યુ મૂકો 4MP છેદમાં 2 × E ઉપર આવશે ખાલી E, નીચે આવશે MP. તો MP એકા MP, E એકા E, 2 એકા 2 √2. એટલે આલ્ફાની ત્રિજ્યા √2 ગણી વધારે હશે પ્રોટોન કરતા. આલ્ફાની ત્રિજ્યા √2 ગણી વધારે હશે પ્રોટોન કરતા. ક્લિયર? તો આ રીતે છે. અહીંયા સુધી રાખી આજે.
હજી આવર્તકાળ ને આવૃત્તિ બધા જ છે, પણ એને આપણે સાયક્લોટ્રોનમાં સાથે સમજીએ. અત્યારે માત્ર ત્રિજ્યાનું ઇક્વેશન લઈએ, કારણ કે લેક્ચર બાકી મોટો થઈ જશે, બરોબર. હજી તો આજના લેક્ચરમાં આપણે કેટલું ભણ્યા? વિદ્યુત ભારિત કણ ઉપર બળ લાગશે, કેટલું લાગશે, કઈ દિશામાં લાગશે, ઇલેક્ટ્રોનનું શું થાય, પ્રોટોનનું શું થાય, કયા કયા ખૂણે લગાડો તો શું થાય, બરોબર. હજી આપણે જ્યાં ભણીએ છીએ માત્ર 90 ડિગ્રી માટે ભણીએ છીએ. જો કોઈ થીટાના ખૂણે બળ લાગે, એટલે સોરી થીટાના ખૂણે બને હોય વી આર દિશામાં અને બી આર દિશામાં, તો આગળ જતા શું અસર થશે એ નેક્સ્ટ લેક્ચરમાં સમજશું આપણે. અને સાયક્લોટ્રોન નામની ડિવાઇસને પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીએ. ક્લિયર? તો આના રિલેટેડ 4-5 ક્વેશ્ચન ટોપિક એનાલિઝર 5 માં આપેલા છે, એ સોલ્વ કરવાના રહેશે. જેટલા થાય એટલા સોલ્વ કરવાના, બાકી હું ડાઉટમાં કરાવડાવીશ. ઓકે બેટા, હેવ અ નાઇસ ડે.